નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં ચૂંટણી પૂર્વે પત્રકાર પરિષદ, જવાબદાર પત્રકારિતાની અપીલ સાથે 100% મતદાન પર ભાર। દાહોદ જિલ્લાના આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન છાપડી ખાતે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પ્રસંગે તેમણે પત્રકારોને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે નાગરિકો લોકશાહીના આ પર્વને તહેવાર સમજી ઉજવે અને 26મી એપ્રિલ યોજનાર ચૂંટણીમાં 100% મતદાન કરે તે અત્યંત જરૂરી છે। યોગેશ નિરગુંડેએ પત્રકારોને ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે મતદાન પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। તેમણે અફવાઓથી દૂર રહી સાચી અને ચકાસેલી માહિતી જ પ્રસારિત કરવાની ખાસ સૂચના આપી। જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે મતદારને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે। આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ માહિતી નિયામક રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારીઓ તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને 100 સવાદ દ્વારા ચૂંટણીને સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। 20મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે। ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે, મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે। તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે। લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે। તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપનું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ। મતદાન એ આપનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે, એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું। પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે। ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસ કર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ, જીઆરડીનો પોલીસ ફોર્સ છે એ ડિપ્લોય કરવામાં આવશે। અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિટરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। ચૂંટણીના દિવસે બૂથ પરના ડિપ્લોયમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ આ બધા પણ કાર્યરત રહેશે। સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। એમાં ડ્રોન કેમેરાઝ, અમારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાઝનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા સીસીટીવી કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે। આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોબ ડ્રિલ્સ, એન્ટી રાયોટ ડ્રિલ્સ, ફાયરિંગની ડ્રિલ્સ, આ બધી ડ્રિલ્સ પણ કરવામાં આવી છે। ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થશે અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। થેન્ક યુ।